નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષય એટલે કે ઇકોનોમિક્સ પેપર 2 ઇકોનોમિક્સ વિષયની અંદર પેપર સોલ્યુશન 2 ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ માટે એચએસસી બોર્ડની પરીક્ષાની તૈયારી થઈ શકે એટલે આવું પેપર સોલ્યુશન એવા 29 પ્રશ્નપત્રોનો સેટ તમને આપવામાં આવ્યો છે અને એ દરેક પેપરના એક દિવસ માટે ડેઈલી જ્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધી દરરોજ એક પેપર સોલ્યુશન તમારા સુધી પહોંચાડવામાં આવશે. વોટ્સઅપ અને એપ્લિકેશન મારફતે આપ ડેઈલી તેનો અભ્યાસ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ આપણે અર્થશાસ્ત્ર વિષય પેપર સોલ્યુશન 2 વિભાગ ડી ની મિત્રો વાત કરવામાં આવે તો વિભાગ ડી ની અંદર આપણે જોઈએ તો આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 3 ગુણના મિત્રો પ્રશ્ન પૂછાય. આ વર્ષે 7 પ્રશ્નો પૂછાવાના છે એટલે કે 21 ગુણનું એમાં પૂછાશે. તો ગયા વર્ષે 9 પ્રશ્નો પૂછાતા 27 ગુણના હતા. આજે 3 ગુણના 7 પ્રશ્નો એટલે 21 ગુણ મિત્રો થાય. એટલે આપ જોઈ શકો છો આ 21 ગુણનો જે વિભાગ છે એ ખૂબ અગત્યનો છે. આપણે જેને સમજવાનો પ્રયાસ કરીએ. મિત્રો, આકૃતિની આલેખ દોરતી વખતે ઔપચારિક જોવા જઈએ તો આકૃતિની આલેખના પ્રકારની પસંદગી કરવી જોઈએ. જેમ કે વિવિધ પ્રકારની માહિતી આપી હોય પરંતુ એને અસરકારક રીતે રજૂ કરવી હોય તો એને અસરકારક રીતે યોગ્ય રીતે પસંદગી કરવી જોઈએ. કઈ માહિતી કેવી આકૃતિમાં દોરવામાં આવે તો એ અસરકારક રીતે રજૂ કરી શકાય એના વિશે આપણે સમજૂતી મેળવવી જોઈએ. માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા દર્શાવી શકાતી હોય તો આ બેમાંથી કઈ આકૃતિથી આકર્ષક અને અસરકારક રજૂઆત થશે તે પસંદ કરવું પડે. આ જ રીતે એક જ પ્રકારની માહિતી માટે આલેખ કે સ્તંભ આકૃતિ વધારે અનુકૂળ છે. હવે મિત્રો, આકૃતિ ઘણા પ્રકારની હોય. સ્તંભ આકૃતિ હોય, પાસેની સ્તંભાકૃતિ હોય, વિભાજિત સ્તંભાકૃતિ હોય, આ વગેરે સ્તંભાકૃતિ સાથે બીજા અન્ય વૃત્તાંશ આકૃતિ છે, બધી આકૃતિ છે. પણ જ્યારે તુલનાત્મક અભ્યાસ માટે વિભાજિત સ્તંભ આકૃતિ કે વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ વધુ યોગ્ય છે. દાખલા તરીકે જુદા જુદા સમયે ગ્રામીણ અને શહેરી બેરોજગારીનું પ્રમાણ દર્શાવવા વિભાજિત સ્તંભ આકૃતિ કે વૃત્તાંશ આકૃતિ વધુ સારી છે. જ્યારે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માટે આલેખ વધુ અનુકૂળ છે. આમ યોગ્ય અને અસરકારક માહિતી આપણે અસરકારક આકૃતિમાં બતાવીએ. યોગ્ય આકૃતિ, યોગ્ય માહિતી યોગ્ય આકૃતિમાં દર્શાવવામાં આવે તો ચોક્કસપણે તે એનું મહત્વ વધી જાય છે. બીજું તો કે સ્પષ્ટતા. એનો રંગ અને શેડ દ્વારા જે આકૃતિ દોરવામાં આવી હોય, સ્તંભની પહોળાઈ એક સરખી રાખવી શક્ય હોય ત્યાં વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગત દર્શાવવી જોઈએ. એવી રીતે મિત્રો, સ્પષ્ટતા બાદ ચોક્કસ સ્કેલ માપની વાત કરવામાં આવે. ભાઈ, સ્કેલ માપ જે છે એ કદના આધારે લેવું જોઈએ. ખૂબ મોટું અને ખૂબ નાનું સ્કેલ માપ ન લેવાઈ જાય, નહીતર એના માટે આકૃતિ કે આલેખ જે છે એ વચ્ચેનું અંતર જે આપણે સમજીએ છીએ એ પ્રમાણે એનું મહત્વ સમજાવવું જોઈએ. ઘણીવાર આકૃતિ કે આલેખ ખૂબ મોટા થઈ જાય તો પ્રશ્ન ઊભા થાય છે. ચિત્રની બંને ધરીની વિગતો સ્પષ્ટ દર્શાવવી. હવે મિત્રો, 2 ધરી હોય, એક્સ ધરી અને વાય ધરી. એમાં એક્સ ધરી ઉપર તો કે વર્ષ, માર્ચ અને વાય ધરી ઉપર એકમ દીઠ બદલાતી રાશિ એટલે કે ચલ જેવા વસ્તી, ઉત્પાદન, સાક્ષરતા, આર્થિક વિકાસ દર વગેરે આવી બધી બદલાતી જે વસ્તુ હોય એને મિત્રો આપણે વાય ધરી ઉપર દર્શાવવાની હોય છે. અને સ્થિર હોય જે મિત્રો બદલાતી ન હોય, અચલ હોય, એ બંને ધરીમાંથી એક્સ ધરી ઉપર આપણે આડી ધરી ઉપર માહિતી દર્શાવીએ છીએ. ત્યાર પછી મિત્રો, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. જે માહિતી આકૃતિ કે આલેખમાં ઉપયોગમાં લેવાય તેની સચોટતા દર્શાવવા કયા સ્ત્રોતમાંથી માહિતી પ્રાપ્ત કરી છે તેનો નીચે ઉલ્લેખ કરવો જરૂરી છે, જેથી ચિત્રની વિશ્વસનીયતા વધે. મિત્રો, ક્યાંથી માહિતી મેળવવામાં આવી છે એ ચોક્કસ જોઈ શકો છો. આકૃતિ કે આલેખ હોય તો નીચે બતાવવામાં આવે છે. દાખલા તરીકે માથાદીઠ આવક વૃદ્ધિ દરનું વિશ્લેષણ કરતી વખતે ભારતમાં કેન્દ્રીય આંકડાકીય સંસ્થા CSO નો ઉલ્લેખ કરી શકાય. તેમજ કોઈ આંકડાકીય માહિતી રિઝર્વ બેંકે આપેલી હોય તો નીચે રિઝર્વ બેંક લખી શકાય. NSSO દ્વારા માહિતી મળી હોય તો એ વિશ્વસનીય બનાવવા માટે NSSO દ્વારા આપણને માહિતી મળી છે એવું સ્પષ્ટીકરણ કરી શકાય. ત્યાર પછી આંકડાકીય માહિતી ગણવાની રીત.
જ્યારે પણ માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવી ચિત્ર દોરવામાં આવ્યું હોય ત્યારે તેમાં વપરાયેલા આંકડાશાસ્ત્ર સાધનોની ખૂબ ટૂંકી વિગતો દર્શાવવી જોઈએ કે જેથી કરીને આ માહિતીની સચોટતા વધે છે. ત્યાર પછી મિત્રો આપણે કીધું કે ભાઈ આલેખની રજૂઆત. આલેખ દોરતી વખતે XX1 YY1 ઊભી ધરી દોરવામાં આવે છે. મતલબમાં એક્સ લખવાનું છે આપણે, એક્સ ધરી અને વાય ધરી, આ બંને ધરી દોરવામાં આવે છે અને બંને જે ધરી હોય એ બંને રેખા એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે, જે ઓને ઉદ્ગમ બિંદુ કહેવાય છે. આ ઓ બિંદુથી આડી ધરી ઉપર જમણી બાજુ હકારાત્મક અને ડાબી બાજુ નકારાત્મક મૂલ્યો દર્શાવે છે. આ જ રીતે ઓ વાય ધરી ઉપર ઓ બિંદુથી ઉપરનું હકારાત્મક અને નીચેનું નકારાત્મક મૂલ્ય દર્શાવે છે. મતલબમાં આપણે જે ધરી બતાવેલી હોય, અહીંયા દાખલા તરીકે વાય ધરી છે, તો આપણે જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે આલેખની અંદર મિત્રો આ જે ધરી હોય એ ધરીની અંદર અહીંયા ઓ બતાવેલો હોય છે. જેમ માહિતી ઉપરની દિશામાં હોય એ હકારાત્મક માહિતી હોય, નીચેની બાબતમાં નકારાત્મક માહિતી હોય છે. તો આ હતો 47 નંબરનો પ્રશ્ન આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આપણે જોઈએ મિત્રો 48 નંબરનો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? મિત્રો બે રીતે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો અલગ અલગ છે, એટલે સમજવામાં ધ્યાન રાખવું. સામાન્ય કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાની વપરાશના ધોરણોને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. આવા વપરાશના ધોરણો માત્ર 3 બાબતોમાં સમાવેશ થાય છે: વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ તથા અન્ય બિનટકાઉ વસ્તુઓ જેનો સમાવેશ થાય છે, અને વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહને પણ આ જીવનની ભૌતિક ગુણવત્તાને ધ્યાનમાં લેવાય છે. દેશના નાગરિકોના જીવન ધોરણમાં થતો સુધારો જીવનની ભૌતિક ગુણવત્તામાં થતો સુધારો સૂચવે છે. આજે મિત્રો કોઈ પણ દેશની અંદર પોતાના લોકોનું જીવન ધોરણ સુધરે તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે એની વાત કરી કે ખોરાક, આરોગ્ય અને તબીબી સેવા જે વસ્તી દીઠ એકમ દીઠ ડોક્ટરોના પ્રમાણથી જાણી શકાય છે. રહેઠાણ અને કપડાં જે ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ દીઠ સરેરાશ કાપડથી જાણી શકાય છે. શિક્ષણ અને મનોરંજન, પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ, માથાદીઠ ઉર્જાની વપરાશ, દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુ દર, ડ્રેનેજની સગવડો, આ બધી બાબતો જે છે મિત્રો એ જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ કરવામાં આવે છે. 49 નંબરનો સવાલ મિત્રો કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાના સુધારણા આંક વિશે સમજાવો. ઉપર જે સવાલ હતો એ સવાલ ને આ સવાલ અલગ હોય તો જ મિત્રો એક પેપરમાં 2 સવાલ પૂછે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક વિશે માહિતી આપો. મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકને ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ તરીકે ડેવિસ મોરિસે આ ખ્યાલ આપ્યો છે અને એને ઇંગ્લિશમાં ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બીજી એક વાત કરવામાં આવી છે કે ભાઈ લોકોને જો જીવન ધોરણમાં સુધારો થતો હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે માથાદીઠ આવક અને આવકની વહેંચણી અંગે સ્વાભાવિક છે મિત્રો અસમાનતા હોય અને લોકોના જીવન ધોરણમાં જો સુધારો ના થતો હોય, આર્થિક વિકાસ થયો છે તેમ આપણે ત્યારે કહી શકતા નથી. જો મિત્રો લોકોની માથાદીઠ આવક વધે, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો જ આપણે એવું કહી શકીએ આર્થિક વિકાસ થયો છે. બીજા શબ્દોમાં એવી રીતે વાત કરવામાં આવી છે, વિકાસ એટલે માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં એટલે કે જીવન ધોરણમાં સુધારો. આ મુદ્દાને ધ્યાનમાં લઈ આ વિકાસને માપવા માટે ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની જે PQLI ની રચના કરી છે અને એના નામે ઓળખીતા છે. આ રજૂઆત જે કરવામાં આવી છે તે કોઈ પણ દેશની આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. તેના આધારે 2 દેશના આર્થિક વિકાસ કે એક જ દેશના જુદા જુદા રાજ્યોના વિકાસની સ્થિતિની સરખામણી આપણે કરી શકીએ છીએ. આ આંક તૈયાર કરવા માટે બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણના પ્રમાણની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે. આ આંક તૈયાર કરવા પાછળ એવો તર્ક છે કે જે સમાજના નીચલા વર્ગની પાયાની જરૂરિયાતો સંતોષાશે તો તેમનું જીવન ધોરણ સુધારતા અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધશે.
બાળ મૃત્યુ દર ઘટશે અને શિક્ષણનું પ્રમાણ પણ વધશે. મિત્રો અહીંયા જે વાત કરવામાં આવી છે એમાં 3 બાબતોને ધ્યાનમાં લીધી. એક બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણનું પ્રમાણ. આ ત્રણેય બાબતમાં જો સુધારો થાય તો જ સમજવાનું કે પાયાનું જીવન ધોરણ સુધર્યું છે અને અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધે, બાળ મૃત્યુ દર ઘટે તો જ આપણા દેશની વિકાસ અને પ્રગતિ છે એવું આપણે કહી શકીએ. પછી આપણને કીધું કે તેમાં કેટલા ઘટકોનો સમાવેશ થાય, તો કે 3 ઘટકો: શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. એક માર્કમાં મિત્રો ટૂંકા સવાલમાં પૂછે તો આ ખાસ ધ્યાન રાખવું. પહેલો કે શિક્ષણનું પ્રમાણ. કોઈ પણ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ દેશની શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. કુલ જે વસ્તી હોય એમાં શિક્ષણ મેળવેલ વ્યક્તિના પ્રમાણના આધારે શિક્ષણનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ. શિક્ષણમાં વધારો થાય વ્યક્તિની કુશળતામાં વધારો કરે છે અને એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. વ્યક્તિ વધુ આવક મેળવવા શક્તિમાન બનાવે છે, જેના દ્વારા તે ઊંચું જીવન ધોરણ પ્રાપ્ત કરી શકે છે. જો માણસ ભણેલું હોય, શિક્ષિત હોય તો એ સારી આવક મેળવવા માટે ભવિષ્યમાં આયોજન કરી શકે છે. ત્યાર પછી અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે મિત્રો એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. કોઈ પણ દેશનું અપેક્ષિત આયુષ્ય દેશની તબીબી સગવડો, પોષણ અને પર્યાવરણ ઉપર આધારિત છે. આવી સગવડો જેટલી વધુ પ્રમાણમાં પૂરી પાડી શકાય તેટલું જીવન ધોરણ સુધરે છે. અપેક્ષિત આયુષ્ય દેશની સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રમાણ દર્શાવે છે. મિત્રો બાળકના જન્મ સમયે તે કેવું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. હવે મિત્રો જો અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ ઊંચું હોય તો તે દેશની આરોગ્યની સેવા સારી છે એમ કહેવાય. જો અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ નીચું હોય, પીવાનું પાણી મળતું ન હોય, ઘરનું પર્યાવરણ વ્યવસ્થિત ન હોય વગેરે ઘણી બાબતો એવી છે કે પોષણક્ષમ ખોરાક ન મળતો હોય, આ બધી બાબતો માણસનું આયુષ્ય ઘટાડે. સારું પર્યાવરણ હોય તો અપેક્ષિત આયુષ્ય વધે, તો પોષણક્ષમ આહારથી પણ વધે, તબીબી સેવાઓથી પણ વધે. તો જે તે દેશનું આરોગ્ય સારું હોય, તેની સામાજિક પરિસ્થિતિ સારી છે, દેશ સુખી છે એવું કહેવાય. ત્યાર પછી મિત્રો બાળ મૃત્યુ દરની વાત કરવામાં આવી છે. જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષ પૂર્ણ કર્યા પહેલા જેટલા બાળકો મૃત્યુ પામે છે તેની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. કોઈ પણ દેશનો બાળ મૃત્યુ દર તેની સામાજિક અને સુખાકારીની સ્થિતિ ઉપર આધારિત છે. પીવાનું સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, સ્ત્રીઓની જાગૃતતા તથા તબીબી સારવારની જે સગવડો વગેરે બાળ મૃત્યુ દરને અસર કરે છે. આ બધી બાબતોમાં જો આપણું પ્રમાણ નીચું હોય, બાળ મૃત્યુ દરનું પ્રમાણ નીચું હોય તો આપણે ચોક્કસ કહી શકીએ કે ભાઈ આપણા દેશમાં આરોગ્યની સુવિધા સારી નથી. ત્યાર પછી આ કેમ કીધું કે 3 જ ઘટકો કેમ લીધા? તો કે કોઈ પણ દેશમાં શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર અંગે વિશ્વાસપાત્ર જે આંકડા મેળવવા હોય તો આ આંક જરૂરી છે. તો કે આ ત્રણેય ઘટકો દેશના વિકાસનો પ્રયત્નને પણ પરિણામ દર્શાવે છે. વિકાસ થતાં શિક્ષણનું પ્રમાણ વધે છે, અપેક્ષિત આયુષ્ય વધે છે અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ પણ ઘટે છે. આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી તેની કામગીરી જુદા જુદા દેશની વિકાસની કક્ષાની સરખામણી કરવાનું વાજબી ધોરણ પૂરું પાડે છે. એટલે આ ત્રણેય અંકની જે ટૂંકમાં ચર્ચા કરવામાં આવે તો કે ભાઈ શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જે છે એ વિશ્વસનીય આંકડા આપે. બીજું કે આ માત્ર પ્રયત્ન નથી કરતા, પરિણામ દર્શાવે છે. અને શિક્ષણનું પ્રમાણ વધે, અપેક્ષિત આયુષ્ય વધે અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટે તો ચોક્કસ પરિણામ દેખાય છે. અને વસ્તુલક્ષી હોવાથી આ ત્રણેય પરિબળો કામગીરી જુદા જુદા દેશની વિકાસની કક્ષાની સરખામણી કરવાનું બહુ સરળ અને વ્યાજબી ધોરણ પૂરું પાડે છે એવી આપણને વાત કરી છે. મિત્રો પીક્યુએલઆઈની જે રચના છે એની વાત હવે કરીએ છીએ આપણે અહીંયા. તો પીક્યુએલઆઈના રચનાની વાત કરવામાં આવે મિત્રો તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કરતી વખતે વ્યક્તિના જીવન સાથે સંકળાયેલ સરેરાશ અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને સાક્ષરતાના દરને ધ્યાનમાં લેવાય છે. આ ત્રણેય બાબતોમાં એ દેશે સાધેલી પ્રગતિ મુજબ 0 થી 100 ગુણ આપવામાં આવે. 0 થી 100 ગુણ આપવામાં આવે. સમગ્ર વિશ્વમાં જે દેશમાં સરેરાશ અપેક્ષિત આયુષ્ય વધુમાં વધુ હોય તેને 100 અંક અપાય છે અને જે દેશનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય ઓછું હોય તેને 0 અંક અપાય. બે મર્યાદા વચ્ચે અપેક્ષિત આયુષ્ય ધરાવતા દેશોને પ્રમાણ અનુસાર અંક આપવામાં આવે છે. આ જ ધોરણે બાળક મૃત્યુદર અને સાક્ષરતા દરનો પણ જુદા જુદા દેશો
પ્રમાણાત્મક આંક આપવામાં આવે છે। આ ત્રણેય ધોરણોને એક સરખું મહત્વ આપી એક સંયુક્ત નિર્દેશાંક બનાવાય છે। આ આંક તૈયાર કરવા કોઈ એક ચોક્કસ વર્ષને પાયાના વર્ષ તરીકે પસંદ કરી તેની ઉપરોક્ત ત્રણેય બાબતોની સ્થિતિ જાણી અને દેશ સાથે વિકાસની સરખામણી કરવા ચોક્કસ આંક આપવામાં આવે છે। આ ત્રણેય બાબતોના આંકની સરેરાશ દ્વારા PQLI નિર્ણિત કરે છે અને ટૂંકમાં PQLI નક્કી કરવામાં આવે છે। મિત્રો, સામાન્ય રીતે ત્રણ બાબતો જે છે એના આધારે 100 નો આંક આપવામાં આવે, એના આધારે દેશ કનિક છે કે કેવો દેશ છે જાણવામાં આવે છે। ત્રણેય ઘટકો 100 નો ભાર આપવામાં આવે છે। શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર। દેશની જે ઘટકની કામગીરીના આધારે ત્રણેય ઘટકને આંક અપાય છે જે 0 થી 100 ની વચ્ચે હોય છે। આ ત્રણેય બાબતોમાં દેશે મેળવેલ આંકનો સરવાળો કરી તેને 3 વડે ભાંગીને સરેરાશ કાઢવામાં આવે છે। આ જ રીતે આંક મળે તેને PQLI કહેવામાં આવે છે। પાયાના વર્ષ અને સરખામણીના વર્ષના PQLI ની સરખામણી કરાય છે। મિત્રો, આ ત્રણેય બાબતોને કેવી રીતે ગણતરીમાં ધ્યાનમાં લેવાય છે એની વાત કરી અને એમાં જે મહત્વની બાબતો છે એમાં કીધું કે ભાઈ જો PQLI નો આંક 100 ની નજીક હોય તો તે દેશ ત્રણેય બાબતોની સરેરાશ કામગીરીમાં સૌથી ઉત્તમ ગણાય। વિદ્યાર્થીના ટકા 80-90 ઉપર આવતા હોય એટલે કે 100 ની નજીક આવતા હોય તો એ હોશિયાર ગણાય। એમાં દેશ પણ એ હોશિયાર ગણાય છે, મતલબમાં ઉત્તમ કામગીરી ગણાય છે। PQLI નો આંક 0 થી 100 વચ્ચે હોય અને સ્વાભાવિક છે મિત્રો, આ આંક જે મળે છે 0 થી 100 વચ્ચે મળે છે। જે દેશનો PQLI નો આંક સૌથી વધુ તે દેશનો આર્થિક વિકાસ વધુ ગણાય છે। જે દેશનો PQLI નો આંક નીચો તેનો આર્થિક વિકાસ નીચો ગણાય છે। PQLI ના આંક દ્વારા જુદા જુદા દેશોની કે દેશના બે જુદા જુદા રાજ્યોના વિકાસની તુલના થઈ શકે છે। જ્યારે બે રાજ્ય અને બે દેશની તુલના કરવાની થાય ત્યારે તે થઈ શકે છે। ત્યાર પછી મિત્રો આપણે કીધું છે કે ભાઈ સકારાત્મક એટલે કે હકારાત્મક બાબતો। સામાન્ય રીતે મિત્રો આપણે જોવા જઈએ તો PQLI નો આંક જે છે એ આવકની સપાટી કરતા આવકના ઉપયોગ સાથે વધુ સંબંધ ધરાવે છે। આ આંકમાં માનવ જીવન ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોને ધ્યાનમાં લેવાય છે। આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકને માથાદીઠ આવકના નિર્દેશાંક કરતા ઓછી મર્યાદાવાળો છે। PQLI દ્વારા જુદા જુદા દેશોના સમૂહો એક જ દેશના બે રાજ્યોની વિકાસની તુલના થઈ શકે છે। આ આંક શહેરી ગ્રામીણમાં સ્ત્રી પુરુષ PQLI બનાવીને તેની વિકાસની કક્ષાની પણ સરખામણી થઈ શકે છે। PQLI નો આંક વસ્તુલક્ષી પરિબળો ઉપર આધારિત હોવાથી રાષ્ટ્રીય આવકના માપદંડ ગણતા ચડિયાતો છે। વિશ્વમાં 2003 પછી PQLI ના 3 ઘટકોને આધારે બનતા આંકને બદલે માનવ જીવનને સ્પર્શતી બીજી બાબતોનો સમાવેશ કરી જીવનની ગુણવત્તાનો આંક PQLI તૈયાર કરવામાં આવે છે। ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ QLI તૈયાર કરવામાં આવે છે। 2003 પછી 3 ઘટકોને આધારે જે બીજો નવો આંક તૈયાર કરવામાં આવ્યો છે તેમાં બીજી અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આ બાબતો જે છે એને લક્ષમાં લેવામાં આવી છે। તો કે PQLI ની મર્યાદાઓ કઈ છે? PQLI ના મર્યાદાની વાત કરવામાં આવે તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં માત્ર 3 જ બાબતોનો સમાવેશ કરાયો હોવાથી દેશની વિકાસની સાચી પરિસ્થિતિ જાણવા મળતી નથી। માત્ર 3 જ બાબતોનો અભ્યાસ કરે એટલે બીજી કાંઈ કશી ખબર પડતી નથી। આ આંક માત્ર સરેરાશ જ દર્શાવે। ત્રણેય બાબતોનું સરખું મહત્વ આપવામાં આવે। વાસ્તવમાં ત્રણેય બાબતોનું માનવીના જીવન ધોરણમાં વધતું ઓછું મહત્વ હોય। વિકાસ અંગેના ત્રણેય નિર્ણયો માત્ર સરેરાશ આંકને આધારે લઈ શકાય નહીં। કોઈ પણ દેશનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ઊંચો હોય તો તેના આધારે અન્ય દેશોની સરખામણીમાં વિકાસ વધારે કરે છે તેવું સામાન્ય તારણ કાઢી શકાય નહીં, એટલે કે સામાન્યીકરણ કરી શકાય નહીં। ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે અપેક્ષિત સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી। એટલે કે ભારતની અને પાકિસ્તાનની સરખામણી કરવી થાય પણ ભારત અને અમેરિકાની સરખામણી PQLI માં કરવા જઈએ તો એ યોગ્ય ન પણ હોય કારણ કે ત્યાં વિકાસ થઈ ગયો છે। ધનિક દેશોની PQLI ની વધવાની ગતિ ધીમી હોય કારણ કે અપેક્ષિત સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી। આ માપદંડમાં વિકાસના અનેક પાસામાંથી માત્ર સ્વાસ્થ્ય અને શિક્ષણના પાસાને જ વધુ મહત્વ અપાયું હોવાથી સાચી સ્થિતિ માપવી મુશ્કેલ છે। તેમજ PQLI ના આર્થિક વિકાસનો સારો
નિર્દેશક સાચો નિર્દેશક હોવા છતાં જે સર્વાંગી સંપૂર્ણ નથી. ગરીબી નાબૂદી, બેકારી નાબૂદી, 50 દેશોનો વિકાસ જેવા માનવ જીવન ધોરણને સ્પર્શતા પરિબળોને પણ સમાવવા જોઈએ કે જેથી કરીને સાચી આર્થિક વિકાસને લગતી માહિતી આપણે માપી શકીએ અને કક્ષા વિશે માહિતી મેળવી શકીએ. ત્યાર પછી મિત્રો આપણને સમયના ટૂંકા ગાળામાં માથાદીઠ આવક અને ઇક્વિલાઈ વચ્ચે ચોક્કસ સંબંધ જોવા મળતો નથી, પણ લાંબા સમયના સંદર્ભમાં જોઈએ તો ચોક્કસ સંબંધ સંભવી શકે. આથી માથાદીઠ આવકના નિર્દેશાંકના પૂરક તરીકે ઇક્વિલાઈને વિકસાવવો જોઈએ. એટલે કે આ ઇક્વિલાઈ જે છે એની સામે માથાદીઠ આવક વધે એ માટે કંઈક ચોક્કસ પ્રયાસ થાય તો ચોક્કસપણે આ પોઈન્ટ જે છે આપણે લેખે ગણાય. ત્યાર પછી મિત્રો આપણને 50 નંબરનો પ્રશ્ન, ગરીબી માટેના આર્થિક કારણો જણાવો. મિત્રો ગરીબી માટેના જે આર્થિક કારણો જે છે એમાં જો સમજવાનો પ્રયાસ કરીએ તો સૌથી પહેલું કારણ છે કે ભાઈ શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા. હવે ખેતીમાં જે લોકો રોકાયેલા છે એ વધારે છે અને તેમાં જે જમીન જૂની પદ્ધતિથી ખેતી થાય છે, રાસાયણિક ખાતરો અને સુધારેલા બિયારણો ગરીબીના લીધે એનો ઉપયોગ ગરીબ ખેડૂતો કરી શકતા નથી. યોગ્ય શિક્ષણ અને તાલીમનો અભાવ છે. ખેતી ક્ષેત્રે થતું ઓછું મૂડીરોકાણ, વસ્તીનું વધુ દબાણ વગેરેને લીધે શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા નીચે રહેતા આવક ઓછી મળતી હોવાથી ગરીબીનું પ્રમાણ વધ્યું છે. બિન આર્થિક ખેડાણ ઘટકો અને નાના અને સીમાંત ખેડૂતોનો મોટો વર્ગ ખેતી ક્ષેત્રે હોવાથી પણ ગરીબી વધારે આપણા દેશમાં જોવા મળે છે. મિત્રો આ જે શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતાનું કારણ છે કે ભાઈ આપણા દેશમાં પ્રચંડ બેકારી વધારે જોવા મળે છે. એ પણ છે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. આપ સૌ જાણો છો કે ભાઈ ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી પ્રવર્તમાન જમીનદારી પ્રથાએ જમીનની અસમાન વહેંચણી કરી નાખી છે. મોટાભાગની જમીન મોટા ખેડૂતો પાસે છે, મોટા જમીનદારો પાસે છે, પરંતુ આ વર્ગ પ્રત્યક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલો નથી. એ પણ તમે જાણો છો. જેને ખેતી કરવી છે એની પાસે જમીન નથી અને જેની જમીન પાસે છે એની ખેતી નથી કરવી. આપણે જ્યારે ક્લાસમાં બેઠા ત્યારે વાત કરી હતી. અન્ય વ્યવસાયમાં રોકાયેલા હોવાથી આ જે ખેતી જે છે એને મૂડીરોકાણમાં રસ એ લોકોને હોતો નથી. મોટા ખેડૂતો હોય એની પાસે મૂડી વધારે હોય તો આ બધા ખેડૂતો જે છે એ પોતે અન્ય જગ્યાએ કામ કરતા હોય છે. એટલે ખેતીનું જે ઉત્પાદન જે છે એ બીજા પર છોડી દેવામાં આવે. એટલે એની જગ્યાએ જ્યાં ખેત મજૂરો અને ભાગ્ય દ્વારા ખેતી કરવામાં આવે, આ લોકો પોતાની માલિકીની જમીન ન હોવાથી, ત્યાં ખેડ હકની સલામતી ન હોવાથી તે પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ધરાવતા નથી. આથી ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબી વધારે જોવા મળે છે અને સરકારની ગ્રામીણ વિકાસ યોજનાઓનો લાભ મર્યાદિત ખેડૂતોને મળ્યો છે. નાના અને સીમાંત ખેડૂતો મહદઅંશે વંચિત રહ્યા છે. તેથી પણ ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચે રહે છે. સાથે એવી પણ મિત્રો વાત કરવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે કે ભાઈ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ જે થવો જોઈએ નથી થયો. આપણે બધા જાણીએ છીએ કે પ્રથમ પંચવર્ષીય યોજનામાં નાના પાયાના ઉદ્યોગોમાં રોકાણ થાય એ માટે પ્રયાસ થયો, પણ પરંતુ બીજી પંચવર્ષીય યોજનામાં પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપ્યું અને નાના અને ગૃહ ઉદ્યોગો તરફ બરાબર ધ્યાન ન અપાય, એટલે કે દુર્લક્ષ્ય હોય. આના કારણે મિત્રો ગ્રામ ક્ષેત્રે ઉત્પાદન, આવક અને રોજગારીના મુખ્ય આધાર નાના અને ગૃહ ઉદ્યોગો પર છે. આ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલ પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરે પણ ઓછો વિકાસ થવાથી મોસમી બેકારીનું પ્રમાણ વધ્યું છે અને ગરીબી વધારે પ્રમાણમાં મિત્રો જોવા મળે છે. સાથે એવી પણ મિત્રો વાત કરવામાં આવી કે ઝડપથી વધતા ભાવો. આજે મિત્રો ભારતની અંદર ઝડપથી ભાવો વધતા જાય છે અને ગરીબ જે છે એ પોતાની આવકનો મોટો ભાગ એ વધારા પાછળ ખર્ચાઈ જાય છે. પરિસ્થિતિ એવી આવીને મિત્રો ઊભી છે કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો યુદ્ધ, કુદરતી આપત્તિની નીચી રાષ્ટ્રીય આવક, વધતી માંગ, ઉત્પાદન ખર્ચા વગેરે આ બધામાં દિવસે ને દિવસે આપણો દેશ વધારે ભાવોનો ભોગ બની રહ્યો છે. પરિણામે ઓછી આવકવાળો વર્ગની ખરીદ શક્તિ ઘટે, તેનું જીવન ધોરણનું સ્તર ઘટે અને ગરીબી વધે છે. ભારતમાં માથાદીઠ આવક નીચા દરે વધી છે. બીજી બાજુ ફુગાવાની સમસ્યા તીવ્ર બની ગઈ છે. આ ફુગાવાએ ગરીબાઈ વ્યાપક બનાવી છે. સ્થિર આવકવાળા અને બિન સંગઠિત કામદાર વર્ગના નાણાકીય વેતન ભાવ વધારાની સરખામણીમાં ઓછા હોવાથી વાસ્તવિક વેતનો ઘટ્યા છે અને ગરીબાઈ વધી છે. છેલ્લા કેટલાય વર્ષોથી મિત્રો અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ જેવી પ્રાથમિક જે વસ્તુના ભાવો માં જે જંગી વધારો થયો એને કારણે મિત્રો ગરીબી વધી છે. ભાવ વધારાની સ્થિતિમાં મોટા ઉદ્યોગપતિઓ, મોટા ખેડૂતો, વેપારી વગેરે ધનિક વર્ગને વધુ ફાયદો થાય છે. દેશમાં
આવકની અસમાનતા વધે છે, જે સાપેક્ષ ગરીબીનું પ્રમાણ વધારે છે. ઓલ ઓવર એવું કહેવા માંગે છે મિત્રો કે જે ધનિક લોકો છે એને આ કઈ અસર થતી નથી અને જે ભાવો જે છે એ વધે એનો ભોગ ગરીબો બને છે અને ગરીબ વધારે ગરીબ બનતો જાય છે. બેરોજગારીનું પ્રમાણ ઊંચું હોવાને કારણે પણ મિત્રો આજે ગરીબી વધી છે. મોટા ભાગના જે લોકો ગામડામાં વસવાટ કરે છે, આ જે સમસ્યા એ છે કે ભાઈ આ તમામ વર્ગ ખેતી ઉપર નભે છે. ખેતીમાં પૂરતી સગવડો સિંચાઈની નથી અને પાછો વરસાદ પડે તો જ ખેતી થાય, એટલે બાકીના સમયની અંદર બેરોજગારી વધારે રહે છે. જમીનમાં વર્ષમાં 1 કે 2 પાક લેવાય છે. આજે ગ્રામીણ ક્ષેત્રે મોસમી બેકારી વધુ જોવા મળે છે. સંયુક્ત કુટુંબ પ્રથા અને ઝડપથી વધતી વસ્તીને લીધે ખેતી પર વસ્તીનું ભારણ વધ્યું છે. પ્રચંડ બેકારી વધારે છે. ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે ખેતીને પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ગતિશીલતાનો અભાવ વગેરેને લીધે પણ બેરોજગારી વધુ જોવા મળે છે. મોટા પ્રમાણના ગ્રામીણ મજૂરો પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા પૂરતું કમાઈ શકતા નથી, આથી ગરીબી વધી છે. આ સમસ્યા એ છે કે ગામડાની અંદર રોજગારીનું જે સર્જન થવું જોઈએ એ નથી કરી શક્યા. માત્ર ખેતી પર આધાર રાખનારા ખેડૂતો છે. ખેતીમાં સિંચાઈ છે નહીં, ઉપરાંત વરસાદ પડે તો ખેતી થાય, વરસાદ 2 થી 3 મહિના પડે એ પણ અનિયમિત પડે તો ઘણીવાર અતિવૃષ્ટિ થાય. આ બધી જ વસ્તી મોટા ભાગની પછી ગામડામાં રહે. ગામડાના લોકો બેકાર બને, શ્રમ મળે નહીં, અભણ લોકો છે. શહેરમાં એ લોકો પોતે આવક મેળવી શકતા નથી, પરિણામે પૂરતું કમાઈ શકતા નથી અને કુટુંબનું ભરણ પોષણ કરી શકતા નથી. પરિણામે આ લોકો ગરીબ રહે છે. ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવી છે 51 નંબરનો સવાલ, ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના ઐતિહાસિક કારણો જણાવો. હવે કોઈ પણ સમસ્યા તર્કબદ્ધ ઉકેલ માટે સમસ્યાના કારણો જાણવા બહુ જરૂરી છે. ભારતમાં મિત્રો આયોજન દરમિયાન જેટલું ધ્યાન આર્થિક વિકાસ ઉપર અપાયું તેટલું ગરીબીની સમસ્યા ઉપર અપાયું નથી. ભાઈ આર્થિક વિકાસ થાય તો ગરીબી ઘટશે એવો વિચાર હતો, પણ હકીકતમાં ગરીબી ન ઘટે. એટલે ગરીબીના નાબૂદીને ધ્યેય તરીકે સ્વીકાર્યું તો એ કોઈ પણ દેશ હોય તો એ વિકાસ કરી શકે. અને 5મી પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદીના વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા, પરંતુ તેમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. આથી ભારતમાં ગરીબી માટેના જવાબદાર કારણોની વિસ્તૃત જાણકારી આપણે મેળવવી પડશે અને આ કારણો સરળતા ખાતર નીચે આપણે આપવામાં આવ્યા છે, તેને આપણે સમજીએ. પહેલું કે એક તો ગરીબી જેનું કારણ આપણો ઇતિહાસ. 17મી સદીમાં અંગ્રેજોનું શાસન, બ્રિટિશોનું શાસન હતું અને ભારત એક સમૃદ્ધ, સંસ્કૃત અને આર્થિક આબાદીવાળું રાષ્ટ્ર હતું, પરંતુ અંગ્રેજોએ સતત જે શોષણ કર્યું, ગ્રામ વ્યવસ્થા સ્વાવલંબી હતી, શહેરીકૃત અને વ્યાવસાયિક જે રાષ્ટ્ર હતું, સૂતરા કાપડની નિકાસમાં તેનો અંગ્રેજોનો મોટો હિસ્સો હતો. ઉપરાંત સિલ્ક અને વ્યાવસાયિક રાષ્ટ્ર જે આપણા દેશમાં જે વિકાસ થવો જે માટે સિલ્ક, મરી મસાલા, હાથથી બનાવટથી ચાલતી હાથશાળો વગેરે તૈયાર કરીને માલ આપણે નિકાસ કરતા હતા. એટલે કે એ 17મી સદીમાં મિત્રો આપણે નિકાસ એટલું બધું કરતા હતા કે આપણો દેશ સક્ષમ હતો. વિશ્વના ટોચના ઔદ્યોગિક દેશોમાં તેનું સ્થાન હતું. પરંતુ વેપાર કરવા આવેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે રીતે ભારતમાં રાજકીય પગદંડો જમાયો અને ત્યારબાદ બ્રિટિશરોનો તાજ દ્વારા જે રીતે શાસન ચલાવાયું, તેમાં ભારતનું મોટા પાયે આર્થિક શોષણ થયું અને ખેતી તથા ઉદ્યોગોની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી ગઈ. ભારતમાં ખેતી વરસાદ ઉપર આધારિત હતી, પણ બ્રિટિશ શાસનને સિંચાઈ ક્ષેત્રે મૂડીરોકાણ કરવામાં દુર્લક્ષ સેવ્યું. બીજી બાજુ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, જમીન મહેસૂલના ઊંચા દર, સાંથ એટલે કે જે ચૂકવવામાં આવતું મહેનતાણું, આ બધી બાબતોને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થતો ગયો. શાહુકાર અને સરાફરો દેવાના બોજ નીચે દિવસે ને દિવસે દબાતા ગયા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. જમીન બધી વ્યાજમાં જતી રહી અને ગરીબી દિવસે ને દિવસે વધતી ગઈ. આ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વેપાર નીતિ, કર નીતિ, ઉદ્યોગ નીતિ, બ્રિટિશોની ઔદ્યોગિક ક્રાંતિને પોષક અને ભારતના ઉદ્યોગો માટે વિનાશક રહી. એટલે કે દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ પણ આપણા માટે વિનાશ કરનારી હતી. કારણ કે યુરોપના બજારમાં થતી ભારતીય નિકાસો ઉપર પ્રતિબંધ મૂક્યા અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુના ભારતના વેચાણમાં વિવિધ કર રાહતો આપી. તેમની નીતિઓથી અંગ્રેજોને ભારતના ઉત્પાદન અને વેચાણમાં જે અધિવેશન પ્રાપ્ત થયું, તેમાં ઇંગ્લેન્ડ મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ થાય એને વેગ આપતો ગયો અને તેમનું વસ્તુનું ભારણ વેચાણ થાય તેવી ભેદભાવયુક્ત જકાત અને વેપારની નીતિ અમલમાં મૂકી. આજે મિત્રો ભારત ખૂબ આગળ છે, પરંતુ એ સમયમાં જે સ્થિતિ હતી એની તુલનામાં અત્યારે ખૂબ પાછળ છે. નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, પરંતુ એ પાયમાલ થઈ ગયા. ઉદ્યોગ અને વેપારીઓની હરીફાઈ ક્ષમતા ઘટતા દેશમાં બેરોજગારી અને ગરીબી વધી. આઝાદી પ્રાપ્ત થઈ ત્યાર બાદ ભારતની આર્થિક સ્થિતિ
સૂચાયેલા કેરીના ગોટલા જેવી બની ગઈ. મિત્રો, આ કેવો શબ્દ વાપરવામાં આવ્યો છે? આઝાદી સમયે તો આપણે કેરીના ગોટલા જેવા, સૂચાયેલા ગોટલા જેવા બની ગયા હતા. ખરેખર આ ગંભીર સ્થિતિ કહેવાય. કોઈ પણ દેશ હોય મિત્રો, એ દેશ માટે જો શોષણ થાય દેશનું, તો એ વિકાસ ન થઈ શકે અને સમસ્યા દિવસે ને દિવસે વધારે થાય. હકીકતમાં આપણે ભણવાનું એ પણ છે કે ગ્રામીણ ગરીબીના કારણો. તો ગ્રામીણ ગરીબીમાં કુદરતી આપત્તિ. ભારત એક ખેતી પ્રધાન દેશ છે મિત્રો. આજે પણ વસ્તીનો મોટો ભાગ રોજગારી અને આવક માટે ખેતી ઉપર અવલંબે છે. ખેતીનો મુખ્ય આધાર વરસાદ છે, હવામાન, કુદરતી પરિબળો છે. પરંતુ વારંવાર દેશમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, કુદરતી આપત્તિ, ખેતી ક્ષેત્રનું ઉત્પાદન અને ઓછી આવક અનિશ્ચિત રહે છે. આવી આફતો ખેડૂતો જે થોડી ઘણી બચતો એકત્ર કરી હોય એ બધી આફતો બીજી આફતોમાં જતી રહે. ખેડૂતો ગરીબીના 20 ચક્રમાંથી બહાર નીકળી શકતો નથી. ખેડૂતોને મૂડીરોકાણ કરવું છે, ખેડૂતોને સુધારેલા બિયારણો વાપરવા છે, ખેડૂતોને સારી ગુણવત્તાની દવાઓ વાપરવી છે, પરંતુ એની સ્થિતિ એવી નથી મિત્રો કે એ લોકો વાપરી શકે અને એના કારણે ખેત ઉત્પાદન લઈ શકે. આજે મિત્રો દેશની અંદર ઉત્પાદન ઓછું થાય છે. એનું કારણ છે આધુનિક ખેતી કરી શકતા નથી ખેડૂતો. બીજું કે ભારતમાં વસ્તી વિષયક પરિબળો પણ ભાગ ભજવે છે. ભારતમાં કુલ વસ્તીનો મોટો ભાગ ગામડામાં આવે છે. આયોજન દરમિયાન આર્થિક વિકાસ સાથે આરોગ્ય વિષયક સગવડો નોંધપાત્ર સુધારતા મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે. પણ જન્મદરમાં ખાસ ઘટાડો થયો નથી. પરિણામે વસ્તીનો વિસ્ફોટની સ્થિતિ સર્જાણી. શું કે ભાઈ ગામડામાં આજે પણ મોટા ભાગના લોકો રહે છે. વિકાસ થયો જેના ફળ ગામડાઓ સુધી પહોંચ્યા નથી. પરિણામે આજે જે જન્મદરમાં ઘટાડો થવો જોઈએ એ પણ નથી થયો. સ્થિતિ વિસ્ફોટક બની છે. વસ્તી વધારાના લીધે માથાદીઠ આવકમાં ખાસ વધારો ન થતા મોટાભાગના કુટુંબોના કદ મોટા હોવાથી જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. વધતી વસ્તીએ ખેતી ઉપર ભારણ વધારી બિન આર્થિક ખેડાણ ઘટકો જન્માવ્યા છે, જેથી ખેત ઉત્પાદકતા નીચી રહે, ગરીબી વધે છે. ભારતમાં રોજીમાં થતા વધારાની સરખામણીમાં વસ્તી વધારાને લીધે શ્રમનો પુરવઠો વધતા બેકારી સર્જાય છે, જેને શ્રમિકોના વેતન ઘટાડ્યા છે. ગામડાઓમાં મિત્રો ધનિક કુટુંબો કરતાં ગરીબ કુટુંબનું કદ મોટું હોવાથી ગરીબી દિવસે ને દિવસે વધતી જાય છે. આપણા દેશમાં મિત્રો આ વસ્તી પણ એક મોટી સમસ્યા છે, જે ગરીબીનું મૂળ કારણ છે મિત્રો. ત્યારબાદ મિત્રો એવો સવાલ પૂછ્યો છે, વસ્તી વિસ્ફોટ અંગે વિગતે સમજૂતી આપો. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં મિત્રો વસ્તી વૃદ્ધિના દરમાં સતત વધારો થઈ વસ્તીની જે સપાટી છે ઊંચી પહોંચે છે, તે ઘટનાને વસ્તી વિસ્ફોટ કહેવાય છે. કોઈ પણ દેશમાં વસ્તી વૃદ્ધિના દરમાં સતત વધારો થાય, વસ્તીની સપાટી ખૂબ ઉપર પહોંચે, તેને મિત્રો વસ્તી વિસ્ફોટ કહેવાય. 1931 થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. દાખલા તરીકે 1951માં ભારતની વસ્તી 36.1 કરોડની હતી, જે 6 દાયકા બાદ 2011માં વધીને 121.8 કરોડની થઈ છે. વસ્તી ખૂબ વધી છે. આ વધારો દેશને અત્યારે વિકાસ દેખાવ દેતો નથી. તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5% આસપાસ રહ્યો છે. ખાસ કરીને ઊંચી વસ્તી અને ઊંચા વસ્તી વૃદ્ધિ દરને લીધે 1970 પછી ભારતમાં જે ઝડપી વસ્તી વધારો થયો છે એ વસ્તી વિસ્ફોટજનક છે. આ એક મોટી સમસ્યા છે એ વસ્તી વિસ્ફોટની સ્થિતિ છે એવું કહી શકાય. ચોક્કસપણે મિત્રો દેશ વિકાસ કરી શકે એ પરિસ્થિતિ હતી, પરંતુ આજે સમસ્યા એ આવીને ઊભી રહી ગઈ છે કે વિકાસ કરવો હોય તો થાય, પણ દેશની વસ્તી ખૂબ આગળ વધે તો એ સમસ્યારૂપ બાધારૂપ બને છે. વિકાસ દેખાવા દેતા નથી. વસ્તી વિસ્ફોટ સામાન્ય રીતે વસ્તી સંક્રમણના સિદ્ધાંત પ્રમાણે 3 તબક્કામાંથી બીજા તબક્કામાં થાય છે. આ તબક્કામાં દેશમાં વિકાસ થતાં માથાદીઠ આવક અને જીવન ધોરણ સુધરે છે, આરોગ્ય વિષયક સગવડો વધે, દુષ્કાળ અને રોગચાળા ઉપર આપણે કાબૂમાં આવીએ છીએ, મૃત્યુદર ઘટે છે, પરંતુ સાક્ષરતાનો દર નીચો હોવાથી ત્યાં ખોટા સામાજિક અને વાર્ષિક ખ્યાલો હોવાથી જન્મદરમાં નોંધપાત્ર ઘટાડો થતો નથી. આથી જન્મદર અને મૃત્યુદર વચ્ચેનું અંતર વધે છે. વસ્તી વૃદ્ધિના દરમાં સતત વધારો થાય વસ્તી વિસ્ફોટજનક બને છે. વિશ્વના મોટાભાગના વિકસતા દેશોમાં પરિસ્થિતિ જોવા મળે છે, જેમાં ભારત પણ મિત્રો અપવાદ નથી. સમસ્યા ખૂબ વિકરાળ બનતી જાય. કોઈ પણ દેશને વિકાસ કરવો હોય, પરંતુ આ સમસ્યા દિવસે ને દિવસે આપણા દેશ માટે ગંભીરતા લાવતી જાય છે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે હરિયાળી ક્રાંતિ
વિશેની સમજૂતી માંગી છે. કૃષિના વિકાસને 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. એક હરિયાળી ક્રાંતિના પહેલાનો તબક્કો, જેમાં કૃષિ વિકાસ મુખ્યત્વે વાવેતર હેઠળ વિસ્તારમાં થયેલા વધારાનું પરિણામ હતું તેની વાત કરી છે. અને બીજું હરિયાળી ક્રાંતિનો બીજો તબક્કો, જેમાં ખેત વિકાસ ટેકનોલોજીકલ પરિવર્તનનું પરિણામ છે. ભારતમાં 1960-61માં ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવેલો, જેને IADP ઇન્સેન્ટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીના કાર્યક્રમ તરીકે મિત્રો એને ઓળખવામાં આવે છે. 7 જિલ્લાઓની અંદર મિત્રો આ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સફળતાને કારણે તે સમગ્ર દેશમાં HYVP એટલે કે ઊંચી ઉત્પાદક હેવી યીલ્ડિંગ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ એને ઓળખવામાં આવ્યો છે અને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને આધુનિક ટેકનોલોજીનો કાર્યક્રમ પણ કહેવાય છે. બિયારણ ખાતર પાણીની ટેકનોલોજીના કાર્યક્રમ તરીકે પણ મિત્રો એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ હરિયાળી ક્રાંતિનો જે અર્થ આપણને આપવામાં આવ્યો છે, વેરી મોસ્ટ ટાઈમ બી મિત્રો, કે 1966થી ભારતના ખેડૂતોએ સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતરો, સિંચાઈ, યાંત્રિકીકરણ, જંતુનાશક દવાઓ વગેરે ટેકનોલોજી પરિબળોનો ઉપયોગ કરી ટૂંકા ગાળામાં ખેત ઉત્પાદનમાં જે વૃદ્ધિ કરી તેને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. આપણે જેટલી પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદનમાં જે ખૂબ મોટો વધારો કર્યો, આ વધારાને મિત્રો હરિયાળી ક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિના 2 તબક્કા છે. એમાં 1982-83ના પ્રથમ તબક્કાની હરિયાળી ક્રાંતિથી વિદેશથી આયાત થયેલી હતી અને અમર્યાદિત મિત્રો મર્યાદિત પ્રદેશ કે મર્યાદિત પાકમાં જ હતી. જ્યારે બીજા તબક્કામાં હરિયાળી ક્રાંતિ ખેત ઉત્પાદનની ટેકનોલોજીના મહદઅંશે ભારતીય છે. પહેલી જ્યારે આપણે હરિયાળી ક્રાંતિ 82-83 કરી હતી, એ હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં વિદેશમાંથી અમેરિકન મકાઈ, બાજરી, ઘઉં આ બહારથી લાવ્યા હતા. પરંતુ ત્યાર પછી બીજા તબક્કામાં આપણે ભારતીય બિયારણનો ઉપયોગ કર્યો હતો. હવે મિત્રો એના ઘટકો કીધા. એમાં પહેલું સુધારેલા બિયારણ. જમીનનો પ્રકાર, આબોહવા, પાણી વગેરેની સગવડ મુજબ જો બિયારણની પસંદગી કરીએ તો નવા બિયારણની શોધ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતર તો કે જે જમીનનો ખેતીમાં સતત ઉપયોગ થતો હોય એમાં કેટલાક પોષક તત્વો નાશ પામે, ત્યારે આવા પોષક તત્વોને ખાતરો પૂરા પાડીને જમીનની ફળદ્રુપતા જો ટકાવવામાં આવે અને વધારવામાં આવે તો આવા ખાતરો 2 પ્રકારના હોય, જૈવિક હોય અને રાસાયણિક હોય. જૈવિક એટલે આપણા ઘરે છાણિયું ખાતર, અને રાસાયણિક ખાતર કે હરિયાળી ક્રાંતિ લાવવામાં રાસાયણિક ખાતરનો ખૂબ મોટો ફાળો છે. જંતુનાશક દવાઓ. સુધારેલા બિયારણ અને રાસાયણિક ખાતરને વધુ અસરકારક બનાવવા તથા પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો સફળતાપૂર્વક ઉપયોગ જરૂરી છે. જંતુનાશક દવાઓથી મિત્રો પાકને આપણે રક્ષણ આપી શકીએ છીએ. તેથી રાસાયણિક ખાતરની જેમ જંતુનાશક દવાઓ પણ ખૂબ જરૂરી છે. સિંચાઈ મિત્રો, કે હરિયાળી ક્રાંતિની પૂર્વ શરત સિંચાઈ છે મિત્રો. ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી, આ એમના વિધાન નથી કહેતા. કારણ સઘન કૃષિ કે કૃષિ વિસ્તરણ માટે પણ સિંચાઈની અનિવાર્યતા હોય છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલા બિયારણનો ઉપયોગ કરીએ, સાથે સાથે જો યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમયે સિંચાઈની સગવડ પણ અનિવાર્ય હોય. સિંચાઈમાં કુવા, ટ્યુબવેલ, તળાવ, બંધો દ્વારા થતી સિંચાઈનો સમાવેશ થાય છે. એટલે કે સિંચાઈ હશે તો ખેડૂતો વર્ષમાં 2 કે તેથી વધારે પાક લઈ શકશે. એટલે કે હરિયાળી ક્રાંતિની પૂર્વ શરત જે છે એ સિંચાઈ છે. યાંત્રિકીકરણ. કૃષિ પ્રક્રિયામાં યંત્રોનો ઉપયોગ થાય તે યાંત્રિકીકરણ છે. વાવણી કે કાપણીમાં યાંત્રિક સાધનો વધુ ઉપયોગ કૃષિ પ્રક્રિયાને સઘન અને સરળ અને ઝડપી બનાવે છે. એટલે કે યંત્રો પણ હોવા જોઈએ કે જે આધુનિક ખેતી કરાવી શકે છે. ત્યાર પછી મિત્રો 54 નંબરનો સવાલ છે કે ભાઈ વેપાર તુલાની અહીં વાત કરવામાં આવી છે મિત્રો. વેપાર તુલા. વેપાર તુલા એટલે આપણે બધા જાણીએ છીએ વિદેશના વેપારની વાત અહીંયા થાય છે. વેપારની તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. અર્થ. વેપાર તુલા અને લેણદેણની તુલા કોઈ એક વર્ષ દરમિયાન દેશની દ્રશ્ય વસ્તુની આયાત અને નિકાસના મૂલ્યના હિસાબોની વૈજ્ઞાનિક અને પદ્ધતિસરની નોંધ એટલે વેપાર તુલા. જ્યારે ચોક્કસ સમય એટલે કે એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. અર્થ આપણને આપવામાં આવ્યો છે કે ભાઈ લેણદેણની તુલા કોને કહેવાય, વેપાર તુલા કોને કહેવાય. બીજું
આ વિગત અનાજ કાપડ જેવી દ્રશ્ય વસ્તુની નોંધ થાય છે, જ્યારે અનાજ કાપડ જેવી દ્રશ્ય વસ્તુઓ અને બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર જેવી અદ્રશ્ય સેવાઓ, મૂડી આવકો, મૂડી પ્રવાહ, સોનાનું ખરીદ વેચાણ વગેરેનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી વસ્તુની લેવડ દેવડ જે કરી હોય અનાજ અને અન્ય બાબતે તેનો સમાવેશ વેપાર તુલામાં કરવામાં આવે છે. વેપાર તુલાનો ખ્યાલ સંકુચિત છે, લેણ દેણની તુલાનો ખ્યાલ વિસ્તૃત છે. સ્વરૂપની મિત્રો વાત કરવામાં તો વેપાર તુલાના 3 સ્વરૂપો છે, ખાધવાળી અને પુરાંતવાળી અને મતોલ. જ્યારે લેણ દેણની તુલાના 3 સ્વરૂપોમાં ખાધવાળી, પુરાંતવાળી અને મતોલ આ શબ્દ સમાન સ્વરૂપે આપવામાં આવ્યો છે. ખાતાની વાત કરવામાં આવે તો વેપાર તુલામાં કોઈ ખાતા હોતા નથી, કારણ કે તેમાં માત્ર દ્રશ્ય વસ્તુની આયાત નિકાસનો સમાવેશ થાય છે. જ્યારે લેણ દેણની તુલામાં ચાલુ ખાતા અને મૂડી ખાતા 2 પેટા ખાતા હોય છે. ત્યારબાદ આર્થિક ચિત્ર. દેશની આર્થિક સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી. વેપાર તુલા પ્રતિકૂળ હોવા છતાં સમૃદ્ધ હોઈ શકે છે. દાખલા તરીકે 2 વિશ્વયુદ્ધની વચ્ચેના સમયગાળામાં બ્રિટિશની વેપાર તુલા ખાધવાળી હોવા છતાં અદ્રશ્ય સેવાની નિકાસ દ્વારા મોટી કમાણી કરતું હોવાથી સમૃદ્ધ હતું. જ્યારે કોઈ પણ દેશની લેણ દેણની તુલાની અનુકૂળતા કે પ્રતિકૂળતા દેશની આર્થિક પરિસ્થિતિનું સંપૂર્ણ સ્પષ્ટ અને વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે, કારણ કે તેમાં તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય ચૂકવણીનો સમાવેશ થઈ જાય છે. લેણ દેણની તુલા પરથી દેશની આર્થિક સમૃદ્ધિનો ખ્યાલ આવી શકે છે. અન્ય બાબતોમાં હિસાબી દ્રષ્ટિએ વેપાર તુલા ખાધવાળી, પુરાંતવાળી કે સમતોલ હોઈ શકે. હિસાબી દ્રષ્ટિએ લેણ દેણની તુલા હંમેશા સમતોલ જ હોય છે, કારણ કે ચાલુ ખાતાની પુરાંત મૂડી ખાતા દ્વારા સરભર થઈ શકે છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો. 55 નંબરનો પ્રશ્ન હતો કે લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો એટલે કે દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનોની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરે અસર કરતા પરિબળો. આવા પરિબળોને કારણે તુલામાં પુરાંત અથવા ખાધવાળી હોઈ શકે છે. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર ઉપર આધારિત હોય છે. આવા કેટલાક પરિબળો નીચે મુજબ છે. તો કયા? તો કે હુંડિયામણનો દર, વેપારમાં થતી વસ્તુ અને સેવાઓને પોતાના દેશમાં થતા વિદેશોમાં કિંમત, વેપાર થતી વસ્તુની વિવિધતા અને ગુણવત્તા, અનિવાર્ય આયાતો, દેશના આર્થિક વિકાસનું સ્તર, વેપાર થતી રાજકીય અને કાયદાકીય અંકુશો, વેપારને આધારે અપાતી સવલતો તેમજ વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓનો સમાવેશ પણ લેણ દેણની તુલાને અસર કરે છે. લેણ દેણની તુલાને અસર કરતી જે બાબતો આપણને આપવામાં આવી છે તેને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે આમાં આપણને 2 વાર પૂછવામાં આવેલી છે. ધ્યાન રાખજો મિત્રો. ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા. ખાલી માત્ર 3 બાબતો જ કીધી છે. તો કે ઉદ્યોગોમાં રાષ્ટ્રીય આવક જે છે એનો ફાળો પૂરો પાડે છે. ઉદ્યોગો જે છે એ રાષ્ટ્રની આવક આપે. દાખલા તરીકે આયોજન દરમિયાન ઔદ્યોગિકરણ દ્વારા ઝડપી આર્થિક વિકાસ સાધવાના પ્રયાસને લીધે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધ્યો છે. જોકે સેવા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થતા રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનું સ્થાન આજે દ્વિતીય છે. અને જોકે સેવા ક્ષેત્રના વિકાસમાં પરોક્ષ રીતે ઉદ્યોગ ક્ષેત્રનું મોટું પ્રદાન છે. દાખલા તરીકે 1951માં ભારતની રાષ્ટ્રીય આવક જે હતી એમાં ઉદ્યોગ ક્ષેત્રનો 16.6% હિસ્સો હતો, જે 2013માં વધીને 27% થયો. આજે ખૂબ એ પ્રમાણ વધ્યું છે, પણ હજી જોઈએ તેવું નથી. રોજગારીની મિત્રો વાત કરવામાં આવે કે ભાઈ ઉદ્યોગ છે રોજગારીની તકો વધારે છે અને કાયમી ધોરણે રોજગારીનું સર્જન થાય છે. તો એમાં બેકારીનું પ્રમાણ ઓછું આવે છે. બેરોજગારીની સમસ્યા હળવી બનાવી શકાય અને કૃષિ ક્ષેત્રે જે મોસમી બેકારીની સમસ્યા છે, ગ્રામીણ કક્ષાએમાં નાના અને ગૃહ ઉદ્યોગો જે છે એને વિકાસ કરી અને આ ગરીબી, બેકારી જેવી સમસ્યાઓ આપણે ઘટાડી શકીએ. તો આયોજન દરમિયાન કુલ રોજગારીમાં ઉદ્યોગોનો જે હિસ્સો છે એ નોંધપાત્ર વધ્યો છે. 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા, જે 2011 અને 12માં 24.3% જેટલા થયા છે. એટલે કે આ જે ઉદ્યોગો છે એ
ઉત્પાદન પદ્ધતિ જે અપનાવે છે એના આધારે રોજગારી નક્કી થતી હોય છે. જો મિત્રો બેરોજગારીની સમસ્યા હલ કરીએ તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવે એવા નાના પાયાના ઉદ્યોગો વિકસાવવામાં આવે તો રોકાણમાં પ્રમાણમાં રોજીની વધુ તકો સર્જન કરી શકીએ અને બેરોજગારીની સમસ્યા આપણે હલ કરી શકીશું. ત્યાર પછી તો કે નિકાસ આવક. વિકાસની પ્રક્રિયા સાથે કૃષિ પેદાશો કરતા ઔદ્યોગિક પેદાશોની માંગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. કૃષિ પેદાશો કરતા ઔદ્યોગિક પેદાશોના ભાવ મોટા પાયે વધતા હોય છે. નફાકારકતા એમાં વધારે રહે છે. જો ઉદ્યોગ ક્ષેત્રે વિકસે તો આંતરિક માંગ સંતોષાતા વધેલ અધિવેશન નિકાસ કરી કિંમતી હુંડિયામણ મેળવી શકાય છે, જેના દ્વારા આપણે નિકાસ કરી અને બહારથી આપણે આવક મેળવી શકીએ છીએ. અછત ધરાવતી અને વિકાસ માટે જરૂરી વસ્તુઓનું આયાત કરી શકીએ. ઉદ્યોગોનો વિકાસ થાય તો નિકાસ ક્ષેત્રે વિવિધતા આવતા નિકાસ કમાણી પણ આપણે વધારી શકીએ. ટૂંકમાં દેશનું ઉદ્યોગ ક્ષેત્ર ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની આંતરિક જરૂરિયાતો સંતોષી વધારાના અધિશેષની નિકાસ કરી આર્થિક વિકાસ અને સ્થિરતા માટે જરૂરી કિંમત હુંડિયામણ મેળવી આપે છે, જે પરોક્ષ રીતે અર્થતંત્રની જરૂરિયાતો સંતોષવા સહાયક બને છે. ભારતમાં મિત્રો ઔદ્યોગિકરણ થયેલું હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી નિકાસ કમાણી નોંધપાત્ર વધારી શકાય છે અને એક અંદાજે દેશની કુલ નિકાસ કમાણી કુલ જે આપણે આ વખતે 2/3 ભાગની હતી. આ પ્રત્યક્ષ પરોક્ષ પ્રયાસોનું જ આ પરિણામ છે જે નિકાસ આવક આવનારા સમયને આપણને વધારી શકે છે. સામાન્ય રીતે મિત્રો જોવા જઈએ તો આજની નિકાસ એ આવતીકાલનું ભવિષ્ય છે, એટલા માટે કારણ કે અત્યારે જેટલી આપણે નિકાસ વધીશું એટલો આપણને ભવિષ્યમાં ફાયદો થવાનો છે. આ હતો વિભાગ ડી. હવે આપણે જોઈએ